ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે, કેટલો ઉત્સાહ છે? ગોપાલભાઈ ઇટાલિયા જોવા જઈએ તો કામની રાજનીતિ લઈને કહી શકાય ગુજરાતની અંદર એક નવો ચીલો એ ચિતરવા જઈ રહ્યા છે. મુદ્દાઓ કયા કયા હશે? તમને શું લાગે કે સત્રમાં કયા વિષય પર વાત થવી જોઈએ? જે દેખાવની રાજનીતિ છે ને એ બંધ કરો, જે કામની રાજનીતિ છે ને એ ચાલુ કરો. હવે જે મોરાવાળી જે સિસ્ટમ અત્યારે જે ચાલુ થઈ ગઈ છે કે ભાઈ હું રાજીનામું આપી દઉં, તું રાજીનામું આપી દે, ભાઈ કોઈ રાજીનામું આપવાની જરૂર નથી. તમારામાં તેવડ હોય તો કામ કરો, અને તેવડ ન હોય તો સ્વેચ્છાએ તમે ઘરે જતા રહો. સંયમતાથી સત્રમાં બોલશે કે પછી એ જ અંદાજમાં દેખાશે ગોપાલ ઇટાલિયા? વિસાવદર ગીરમાં આવતી એ ભૂમિ છે, એટલે ગીરનો હાવજ એ વિધાનસભાની અંદર પણ ગરજવાનો છે. અને જે રીતે રોડ ઉપર એટલે કે સડક ઉપર જે રીતે ગરજતો હતો એ જ રીતે વિધાનસભાની અંદર ગરજશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિધાનસભામાં હું બેઠી છું. આમ આદમી પાર્ટીનો ઉત્સાહ જબરજસ્ત છે. ગોપાલ ઇટાલિયાએ શપથ લઈ લીધા છે. નવા ધારાસભ્ય મળી ગયા છે આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થતા એક તો બચી જ જાય છે. ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે, કેટલો ઉત્સાહ છે? ખાસ કરીને અમારા માટે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. એ ઐતિહાસિક દિવસ એટલા માટે છે કારણ કે એક તો યુવા ચહેરો છે, અને યુવા નેતા તરીકે ઘણી બધી અપેક્ષાઓ મને ગોપાલભાઈ ઇટાલિયા તરફથી છે. કારણ કે ગુજરાતના યુવાનોના જે મૂળ પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો જો વિધાનસભાની અંદર ગુંજે અને જો નિરાકરણ તરફ જતા હોય તો હું માનું છું કે સોનામાં સુગંધ ભળી એ પ્રકારનો ઉત્સાહ મને થશે. કેમ કે સૌથી વધારે રોજગારીના અને સૌથી વધારે શિક્ષણના પ્રશ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જોવા જઈએ 34 પેપર લીક થયા છે, હજી સુધી કોઈ ઉપર કાર્યવાહી નથી થઈ. રોજગારીમાં જોવા જઈએ તો દિવસે ને દિવસે જે સરકારી રોજગારી કહેવાય એ ઘટતી જાય છે. પારિવારિક રીતે ઓળખાણવાદ હોય કે બીજી ત્રીજી રીતે છે કહી શકાય કે લાગવગથી જે આપણે રોજગારીઓ એ મળતી જાય છે. તો આ બધી જ પ્રથાઓ બંધ થાય. જે ખરેખર હકદાર છે, લાયક છે, એ નોકરી લાગે. આ એટલે એક વિદ્યાર્થી નેતા તરીકે, યુવા નેતા તરીકે, આમ આદમી પાર્ટીના નેતા તરીકે એટલી અપેક્ષા તો હંમેશા ગોપાલભાઈ પાસેથી રહેશે જ કે આ બધા જે પ્રશ્નો છે ને એ ગુંજે. બીજું કે આજે ગોપાલભાઈ ઇટાલિયા જોવા જઈએ તો કામની રાજનીતિ લઈને કહી શકાય ગુજરાતની અંદર એક નવો ચીલો એ ચિતરવા જઈ રહ્યા છે. કેમ કે અત્યાર સુધી ધર્મની હોય કે જ્ઞાતિ જાતિની રાજનીતિ હોય એ આપણે ગુજરાતમાં જોઈ છે, અને આજ વખતે કંઈક નવું એ ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે. જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા હતા, અને જો કહી શકાય કે છે જ હજી તો, પણ અત્યારે જેલવાસમાં છે. એ જે રીતે કહી શકાય કે આદિવાસી સમાજના જે રીતે પ્રશ્નો ઉપાડતા હતા, તો એ રીતે ગોપાલભાઈ અમારા યુવાનોના પ્રશ્નો ઉપાડે એવી અપેક્ષા અમને રહેવાની છે. 8 વર્ષ પછી આજે વિધાનસભામાં વટ સાથે પગ મૂક્યો છે. વિધાનસભામાં નો એન્ટ્રી હતી અને હવે ધારાસભ્ય બનીને આવ્યા છે. સત્ર જ્યારે ચાલુ થશે ત્યારે ખબર પડશે કે કેવા તિખારા જડાય છે. મુદ્દાઓ કયા કયા હશે? તમને શું લાગે કે સત્રમાં કયા વિષય પર વાત થવી જોઈએ? ખાસ કરીને ગુજરાતમાં જેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે સચિવાલયમાં આવવા માટે, એ લોકો નેતા બનીને આવ્યા છે એવા ઘણા બધા દાખલા છે. ગોપાલભાઈ ઇટાલિયાને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, સચિવાલયમાં એન્ટ્રી નહોતી. મને પણ એન્ટ્રી નથી આજના દિવસે. આજે મારી પણ આઈડેન્ટિફિકેશન, મારી પાછળ પણ પોલીસ મૂકવામાં આવે છે. જે કામ હોય કામ પૂરતી પીએસઆઈ હોય કે કદાચ પીએ હોય એને સાથે રાખવામાં આવે છે, ત્યાં સુધી કામ થતા નથી. એટલે નો એન્ટ્રીનું બોર્ડ અમારા માટે છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર હવે જે લોકોએ વિરોધ કર્યો છે, જે લોકોએ આંદોલન કર્યા છે, જેને પણ નો એન્ટ્રી મળી છે. તમે બી આવશો શપથ લેવા? હા, ચોક્કસપણે. કારણ કે આવનાર વિધાનસભાની ચૂંટણી પણ લડવાનો છું. આવનાર દિવસોની અંદર બીજી અન્ય જે ચૂંટણીઓ છે, આવનાર પંચાયતની છે, કહી શકાય કે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, એમાં ચૂંટણી લડાવવાનો પણ છું. આદમી પાર્ટીથી લડશો? ચોક્કસપણે આવનાર દિવસોની અંદર તમે જોશો તમ તારે. કારણ કે આપણે તો હજી કોઈ પાર્ટી પરિવર્તન તો કર્યું નથી. એટલે આવનાર દિવસોની અંદર લડવાના છીએ એ ફાઇનલ છે. બીજી વાત કે તમે જે વાત કરી કે કયા કયા મુદ્દાઓ છે, તો સૌથી મોટો મુદ્દો જો કોઈ હોય અત્યારે મોટો મુદ્દો તો એ છે ભ્રષ્ટાચારનો. કારણ કે તમામ જે અધિકારીઓ છે, તમામ જે નેતાઓ છે, એના દિવસે ને દિવસે પેટ મોટા થઈ રહ્યા છે. અને પેટ મોટા થઈ રહ્યા છે એટલે ગુજરાતના ખાડાઓ એ પડી રહ્યા છે. એટલે એ ખાડાઓ પડતા બંધ થાય, ભ્રષ્ટાચાર ન થાય, એ મુદ્દો સૌથી વધારે મહત્વનો રહેવાનો છે. ત્યારબાદ હું યુવાન છું એટલે યુવાન તરીકે રોજગારીના, શિક્ષણના જે મુદ્દાઓ છે એ પણ રહેવાના છે આગળ. બીજા જે કહી શકાય કે ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં પણ દારૂ ગલીએ ગલીએ મળે છે. ગઈકાલે જે અમારા આમ આદમી પાર્ટીના નેતા છે જીતુભાઈ, તો એને અમદાવાદમાંથી જ અમદાવાદના મેઇન પોર્સ એરિયા છે, અહીંયાથી દેશી દારૂ પકડી પાડ્યો. એટલે ગુજરાતની અંદર જોવા જઈએ તો કેવા પૂરતી દારૂબંધી છે. આ બધા જ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આવનાર દિવસોની અંદર વિધાનસભાની અંદર ગુંજવાના છે. કે ભાઈ તમે જે દેખાવની રાજનીતિ છે ને એ બંધ કરો, જે કામની રાજનીતિ છે ને એ ચાલુ કરો. હવે જે મોરાવાળી જે સિસ્ટમ અત્યારે જે ચાલુ થઈ ગઈ છે કે ભાઈ હું રાજીનામું આપી દઉં, તું રાજીનામું આપી દે, ભાઈ કોઈ રાજીનામું આપવાની જરૂર નથી. તમારામાં તેવડ હોય તો કામ કરો, અને તેવડ ન હોય તો સ્વેચ્છાએ તમે ઘરે જતા રહો. ભાઈ ફલાણો રાજીનામું આપે તો હું રાજીનામું ઓલો રાજીનામું, ભાઈ એ ક્યાં જરૂર છે? તમે તમારા વિસ્તારમાં જો ખરેખર
જે સામાન્ય જનતાના જે પ્રાણ પ્રશ્નો કહી શકાય કે રોડ રસ્તો પાણી, તો એ બધા જ તમે જો પૂરા કરી શકતા હોય તો તમારે કોઈ રાજીનામું આપવાની જરૂર નથી, અને જો નથી કરી શકતા તો સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લો, તમને કોઈ રોકવા આવે એમ નથી. એટલે આ મોરે મોરાની રાજનીતિ બંધ થવી જોઈએ. આ ડાયરાબાજી છે ને એ ડાયરાબાજી ગુજરાતમાંથી બંધ થવી જોઈએ, અને જે ખરેખર જે પ્રાણ પ્રશ્નો હોય એ પ્રાણ પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ, એવી મારી રજૂઆત. યુવરાજસિંહ, ગોપાલ ઇટાલિયાને હંમેશા આક્રમક મોડમાં જોયા છે, જે રીતના ગુસ્સામાં આવી અને પછી ગૃહ રાજ્યમંત્રી હોય કે બીજા કોઈ પણ નેતા હોય એ નેતા સામે આક્રમક રીતના લડ્યા છે. હવે ધારાસભ્ય બની ગયા છે, એક પદ છે એમની પાસે, સંયમતાથી સત્રમાં બોલશે કે પછી એ જ અંદાજમાં દેખાશે ગોપાલ ઇટાલિયા? કહી શકાય કે જે ભૂમિમાંથી અત્યારે જે ચૂંટણી જીતીને આવ્યા છે, વિસાવદર ગીરમાં આવતી એ ભૂમિ છે, એટલે ગીરનો હાવજ એ વિધાનસભાની અંદર પણ ગરજવાનો છે, અને જે રીતે રોડ ઉપર એટલે કે સડક ઉપર જે રીતે ગરજતો હતો એ જ રીતે વિધાનસભાની અંદર ગરજશે. તમે પણ જોયું છે કે ભાઈ રોડ ઉપર જ્યારે પણ કે કોઈ પણ લોકો જ્યારે હેરાન પરેશાન થતા હોય છે ત્યારે એ હંમેશા એને સથવારે આવેલા છે. તો એ જ રીતે આવનાર ભવિષ્યમાં પણ જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે આ ડાલા મતો હાવજ એ જે રીતે સિંહની ડણક જે રીતે કહી શકાય ગીરમાં આવતી હોય એ જ રીતે હવે વિધાનસભામાં આ ડણક જે છે તમને સંભળાવવાની છે. થેન્ક યુ સો મચ યુવરાજસિંહ, અમારી સાથે વાત કરવા બદલ. અને વિધાનસભામાં શપથ તો લઈ લીધા છે, સત્રની રાહ છે, સમય ખૂબ ઓછો છે એમની પાસે, એટલે ટૂંક સમયના ધારાસભ્ય છે, આગળ ચૂંટણી લડશે અને પછી જીતે ને પછી આગળ વિસાવદરનું શું કલ્યાણ થાય છે જોવાનું રહ્યું. કયા પ્રશ્નો એ સત્રમાં ઉપાડી શકે છે, ગૃહ રાજ્યમંત્રીને અત્યાર સુધી જે કહેતા હતા એ ત્યારે નેતા તરીકે જે પ્રશ્નો ઉપાડતા હતા એ બધા જ પ્રશ્નો સત્રમાં ઉપડે છે કે કેમ, એ બધા જ પ્રશ્નોના જવાબ સત્રમાં લેવાય છે કે કેમ, વિસાવદરની જનતા માટે ગોપાલ ઇટાલિયા શું નવું લઈને આવે છે, શું કરવાના છે, એ સમય બતાવશે. તમારું આ વિષય પર જે માનવું હોય અમને કમેન્ટ્સમાં જણાવજો.